લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં એમપી ઓફિસ ઈ પોર્ટલનો પ્રારંભ થવા પામ્યો છે। વડોદરા લોકસભા ક્ષેત્રના નાગરિકોને ડિજિટલ રીતે સાંસદ કાર્યાલય સાથે જોડવા માટે એમપી ઓફિસ ઈ પોર્ટલ વડોદરા એમપી ઈ ઓફિસ નામના ડિજિટલ પ્લેટફોર્મનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અટલ જનસેવા કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઈ પોર્ટલનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા શરૂ કરાયેલ આ પહેલ ગુજરાતમાં પ્રથમવાર અમલમાં મુકાઈ છે। આ પોર્ટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિટીઝન કનેક્ટ પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી નાગરિકો સીધા સાંસદ કાર્યાલય સાથે જોડાઈ શકે છે અને પોતાની સમસ્યાઓ તથા સૂચનો ઓનલાઈન મોકલી શકે છે। ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી સામાન્ય નાગરિક સુધી પહોંચે ત્યારે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે। આ પહેલ નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયા અને મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના વિચારોથી પ્રેરિત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ પોર્ટલ દ્વારા નાગરિકોને સાંસદ કાર્યાલય સાથે સીધો સંપર્ક, પોતાની ફરિયાદો અને સૂચનો મોકલવાની સુવિધા, કેન્દ્ર અને રાજ્ય સરકારની 100થી વધુ યોજનાઓની માહિતી તેમજ સાંસદ સાથે ઓનલાઈન મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે। આ સેવા વોટ્સઅપ એપ મારફતે શરૂ કરવામાં આવી છે। નાગરિકો +91 9512 69834 નંબર સેવ કરીને વોટ્સએપ પર નમસ્તે લખીને મેસેજ મોકલે તો તરત જ પોર્ટલ સાથે જોડાઈ શકે છે અથવા QR કોડ સ્કેન કરીને પણ સેવા મેળવી શકે છે। વડોદરામાં શરૂ થયેલી આ ડિજિટલ પહેલ આવનાર સમયમાં અન્ય લોકસભા ક્ષેત્રો માટે પણ એક આદર્શ મોડલ બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે। ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું। આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને 1 રૂપિયો પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી। હજારો લાખો ગણું વધારે મહત્વ આ દરેક પરિવારે દર મહિને પોતાના પરિવારમાંથી 1 રૂપિયો જીર્ણોદ્ધાર માટે જે તે સમયે આપ્યો, આપણા માટે આ ખૂબ મોટી વિષય છે। મંદિરમાં ખાસ કરીને આ વિસ્તારની એકતા જાળવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર બનવા બદલ બી આ વિસ્તારના અને આ મંદિરના સૌ ટ્રસ્ટીઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું। દીકરીની ટીકા કરવાની બદલે તમે એનું રક્ષણ કરશો, એની જોડે ખભે મિલાવીને જો તમે સાથે ઉભા રહેશો ને, તો આ સમાજમાં કોઈ બી દીકરો દીકરીને હેરાન કરવાનું બી વિચારી નહીં શકે। અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ મક્કમતા જોડે નિર્ણય લેવાયેલો છે કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને એ દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર
એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત અને અનેક જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષમાં આવી અનેક દીકરીઓને ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારના સકંજામાંથી બહાર લાવવામાં અનેક સંગઠનો જોડે મળીને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.